નમસ્કાર બાળકો, ગુડ મોર્નિંગ. આજે આપણે યુનિટ 4 આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ ની એક્ટિવિટી 1 પ્રેઇંગ જે રાઇમ્સ છે. તો પ્રેઇંગ એટલે પ્રાર્થના કરવી, મોર્નિંગ એટલે સવારે, when the sun goes down સૂર્ય આથમે ત્યારે. તો હવે આપણે કવિતા સમજીશું. Praying in the morning, praying in the noontime. Praying when the sun goes down. એમ કે પ્રાર્થના ક્યારે કરીએ છીએ? સવારમાં કરીએ છીએ, નૂન ટાઈમ એટલે બપોરના સમયે, અને જ્યારે સૂર્યાસ્ત થાય, સૂર્ય આથમે ત્યારે. Singing in the morning, singing in the noon time, singing when the sun goes down. એમ કે ગીતો ગાઈએ છીએ. ક્યારે ગાઈએ છીએ? સવારમાં ગાઈએ, બપોરે ગાઈએ, અને જ્યારે સૂર્ય આથમે ત્યારે. Dancing in the morning, dancing in the noon time, dancing when the sun goes down. એમ કે નૃત્ય ક્યારે કરીએ છીએ? તો કે સવારે, બપોરે, અને જ્યારે સૂર્ય આથમે ત્યારે. Swimming in the morning, swimming in the noon time, swimming when the sun goes down. એમ કે તરીએ છીએ. ક્યારે તરીએ? તો સવારે, બપોરે, અને જ્યારે સૂર્ય આથમે ત્યારે. Reading in the morning, reading in the noon time, reading when the sun goes down. એમ કે વાંચીએ છીએ. ક્યારે વાંચીએ? સવારે, બપોરે, અને જ્યારે સૂર્ય આથમે ત્યારે. હવે અહીંયા આ જ રીતે આપણે કાવ્ય વધારે આગળ બનાવી હોય તો અહીંયા પ્લેઇંગ શબ્દ આપ્યો છે, એના દ્વારા પ્લેઇંગ ઇન ધ મોર્નિંગ, એવી રીતે આપણે આગળ આપણે શબ્દોનો ઉપયોગ કરી અને ફરીથી આ કાવ્ય ગાવાનું છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક્ટિવિટી 2. તો એક્ટિવિટી 2 જે છે ત્યાં આગળ તમને ક્રિયા આપેલી છે અને શબ્દો આપેલા છે, એ વાંચવાના છે. હવે એક્ટિવિટી 3 એ રમત છે. હવે જે મેઇન છે એ એક્ટિવિટી 4A. તો એક્ટિવિટી 4A ની અંદર અહીંયા આપણે ચિત્ર આપેલા છે અને એ ચિત્રમાં એ તહેવારની ઉજવણી કેવી રીતે કરે છે એ અહીંયા આપેલું છે. લુક, she is પાયલ. અહીંયા જે ચોપડીમાં એક્ટિવિટી છે એ એક્ટિવિટીમાં જુઓ, અહીંયા પાયલ જે છે, લુક she is પાયલ. આ એમ કે પાયલની સામે જુઓ. she is making રંગોલી. તે શું બનાવી રહી છે? રંગોલી બનાવી રહી છે. her brother is firing crackers. આ તેનો ભાઈ છે. એનો ભાઈ શું કરી રહ્યો છે? ફટાકડા ફોડી રહ્યો છે. her mother is decorating the home. અને એની આ માતા છે. એની માતા શું કરી રહી છે? ઘર શણગારી રહી છે. it is winter. અને આ જે તહેવાર આવે છે એ તહેવાર ક્યારે આવે છે? શિયાળામાં. હવે બીજું જ ચિત્ર છે. એ ચિત્ર લુક, પાયલ ઇઝ કલરિંગ હર ફ્રેન્ડ્સ. પાયલ છે એ એના મિત્રોને શું કરી રહી છે? કલર કરી રહી છે. પાયલ ફ્રેન્ડ્સ ઓલ્સો કલરિંગ હર. અને પાયલના જે મિત્રો છે, આ બધા એના મિત્રો છે, એ મિત્રો પણ એને કલર કરી રહ્યા છે. દે આર એન્જોયિંગ હોલી. અને આ જે ચિત્ર છે એ શાનું છે? હોલીનું ચિત્ર છે. ઇટ ઇઝ સમર. અને હોલીનું ચિત્ર ક્યારે આવે છે? ઉનાળામાં આવે છે. હવે અહીંયા આપણે જે ચિત્ર છે એ ત્રીજું ચિત્ર શાનું છે? લુક, પાયલ ઇઝ હેપી. અહીંયા પાયલ જે છે એ કેવી દેખાય છે? ખુશ દેખાય છે. સી ઇઝ પરફોર્મિંગ ગરબા ડાન્સ. એટલે કે આ શું કરી રહ્યા છે? પાયલની બધા શું કરી રહ્યા છે? ગરબા ડાન્સ કરી રહ્યા છે. કિંજલ ઇઝ સિંગર. અહીંયા જે છે એ કિંજલ છે. કિંજલ શું છે? સિંગર, એટલે કે ગીત ગાનાર કલાકાર. સી ઇઝ સિંગિંગ ગરબા સોંગ. અને તે ગરબાના ગીતો ગાઈ રહી છે. પાયલ્સ ફ્રેન્ડ્સ આર ઓલ્સો એન્જોયિંગ ધ ગરબા. અને પાયલ્સના જે મિત્રો છે એ પણ ગરબાનો
આનંદ માણી રહ્યા છે. ઇટ ઇઝ મોન્સૂન. અને આ જે તહેવાર આવે છે નવરાત્રીનો તહેવાર, કયો તહેવાર છે? નવરાત્રી. તો નવરાત્રીનો તહેવાર ક્યારે આવે છે? મોન્સૂન એટલે ચોમાસું. હવે અહીંયા ટુડે ઇઝ પાયલ્સ બર્થડે. આજે શું છે? પાયલનો બર્થડે છે. લુક સી ઇઝ હેપી. અહીંયા એ કેવી દેખાઈ રહી છે? ખુશ દેખાઈ રહી છે. સી એન્જોય હરસેલ્ફ. અને એ પોતાની જાતને એમ કે એન્જોય કરી રહી છે, આનંદ માણી રહી છે. હવે અહીંયા એક્ટિવિટી 4B છે. એમાં ખરા ખોટા છે જે તમારે ચોપડીમાં પૂરવાના છે. પછી એક્ટિવિટી 5A છે. તો એમાં ઉદાહરણ પ્રમાણે હુ ઇઝ કુકિંગ. કુકિંગ કોણ કરી રહી છે? સીમા ઇઝ કુકિંગ. એવી રીતે વાક્યો બનાવવાના છે. એક્ટિવિટી 5B ની અંદર કોણ શું કરી રહ્યું છે એ સામે જોડકા જોડવાના છે, જે તમારી ચોપડીમાં પૂરી દેવાના. હવે એક્ટિવિટી 7 જે છે એ એક રાઇમ્સ છે. હવે આપણે એક્ટિવિટી 8 નો અભ્યાસ કરીશું. એક્ટિવિટી 8 ની અંદર સંવાદ છે. એ સંવાદનો આપણે અભ્યાસ કરીશું. એક્ટિવિટી 9 એમાં સંવાદ છે. ટીચર બી ક્વિક, હરી અપ સ્ટુડન્ટ. ટીચર શું કહે છે? ટીચર સે બી ક્વિક, હરી અપ સ્ટુડન્ટ. એમ કે જલ્દી વિદ્યાર્થીઓ. સ્ટુડન્ટ યસ મેડમ. હા મેડમ. ટીચર સે ગીવ મી અ રિબન. ટીચર શું કહે છે? મને રિબન આપો. મીર સે હિયર યુ આર. આ રહી. ટીચર સે થેન્ક યુ. ટીચર શું કહે છે? તમારો આભાર. યાસ્મીન પ્લીઝ મિહિર હેલ્પ મી. ગીવ મી ધેટ પોસ્ટર. યાસ્મીન શું કહે છે? મહેરબાની કરી મને મદદ કર, મને તે પોસ્ટર આપ. મિહિર યસ હિયર યુ આર યાસ્મીન. આ રહ્યું યાસ્મીન. યાસ્મીન થેન્ક યુ. તારો આભાર. વસીમ સે પ્લીઝ રોશની હેલ્પ મી કટ ધીસ રિબન. પ્લીઝ રોશની એમ કે મને મદદ કર આ રિબન કાપવામાં. રોશની ઓકે. વસીમ તારો આભાર. સિટ ડાઉન પ્લીઝ. મહેરબાની કરી બેસી જા. હવે અહીંયા કોણ બોલે છે એ વાક્ય છે અને અહીંયા એક પોસ્ટર બનાવે છે એ છે. તો બાળ મિત્રો, હવે આપણે આ એક્ટિવિટી એક વિડિયો દ્વારા જોઈશું. Unit 4. I am learning English. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ કાવ્યનું શ્રવણ કરીશું. Activity 1. Listen to the following poem. Praying, praying, praying in the morning, praying in the noontime, praying, praying, praying when the sun goes down. Singing, singing, singing in the morning, singing in the noontime, singing, singing, singing when the sun goes down. Dancing, dancing, dancing in the morning, dancing in the noontime, dancing, dancing, dancing when the sun goes down. Swimming, swimming, swimming in the morning, swimming in the noontime, swimming, swimming, swimming when the sun goes down.
Reading, reading, reading in the morning, reading in the noontime. Reading, reading, reading when the sun goes down. Activity 1. Recite the following poem. Praying, 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 praying in the morning, praying in the noontime, praying, praying, praying when the sun goes down. Singing, singing, singing in the morning, singing in the noontime, singing, singing, singing when the sun goes down. Dancing, dancing, dancing in the morning, dancing in the noontime, dancing, dancing, dancing when the sun goes down. Swimming, swimming, swimming in the morning, swimming in the noontime, swimming, swimming, swimming when the sun goes down. Reading, reading, reading in the morning, reading in the noontime, reading, reading, reading when the sun goes down. Praying, praying, praying in the morning, praying in the noontime. Praying, praying, praying when the sun goes down. Singing, singing, singing in the morning, singing in the noontime. Singing, singing, singing when the sun goes down. Dancing, dancing, dancing in the morning, dancing in the noontime. Dancing, dancing, dancing when the sun goes down. Swimming, swimming, swimming in the morning, swimming in the noontime. Swimming, swimming, swimming when the sun goes down. Reading, reading, reading in the morning, reading in the noontime. Reading, reading, reading when the sun goes down. Activity 4A. Listen to the following description. Look, she is Payal. She is making a rangoli. Her brother is firing crackers. Her mother is decorating the home. It is winter. Look, Payal is coloring her friends. Payal's friends also coloring her. They are enjoying Holi. It is summer. Look, Payal is happy. She is performing Garba dance. Kinjal is a singer. She is singing Garba songs. Payal's friends are also enjoying the Garba. It is monsoon. Today is Payal's birthday. Look, she is happy.
She is enjoying herself. Activity 4. Look, she is Payal. જુઓ, તે પાયલ છે. She is making a rangoli. તે રંગોળી બનાવી રહી છે. Her brother is firing crackers. તેણીનો ભાઈ ફટાકડા ફોડી રહ્યો છે. Her mother is decorating the home. તેણીની માતા ઘર સજાવી રહી છે. It is winter. તે શિયાળો છે. Look, Payal is coloring her friends. જુઓ, પાયલ તેની બેનપણીઓને રંગ લગાવી રહી છે. Payal's friends also coloring her. પાયલની બેનપણીઓ પણ તેને રંગ લગાવી રહી છે. They are enjoying Holi. તેઓ હોળીનો આનંદ માણી રહ્યા છે. It is summer. તે ઉનાળો છે. Look, Payal is happy. જુઓ, પાયલ ખુશ છે. She is performing Garba dance. તે ગરબા કરી રહી છે. Kinjal is a singer. Kinjal એક ગાયિકા છે. She is singing Garba songs. તે ગરબાના ગીતો ગાઈ રહી છે. Payal's friends are also enjoying the Garba. પાયલની બેનપણીઓ પણ ગરબાનો આનંદ માણી રહી છે. It is monsoon. તે ચોમાસું છે. Today is Payal's birthday. આજે પાયલનો જન્મદિવસ છે. Look, she is happy. જુઓ, તે ખુશ છે. She is enjoying herself. તે પોતે આનંદ માણી રહી છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ કાવ્યનું શ્રવણ કરીશું. Activity 7. Listen to the following poem. Put your right hand in. Put your right hand out. Put your right hand in and shake it all about. Do the honky ponky and turn yourself around. Do the honky ponky and turn yourself around. Put your left hand in. Put your left hand out. Put your left hand in and shake it all about. Do the honky ponky and turn yourself around. Do the honky ponky and turn yourself around. Activity 7. Recite the following poem. Put your right hand in. Put your right hand out. Put your right hand in and shake it all about. Do the honky ponky and turn yourself around. Put your left hand in. Put your left hand out. Put your left hand in and shake it all about. Do the honky ponky and turn yourself around. Activity 7. Put your right hand in. Put your right hand out. Put your right hand in and shake it all about. Do the honky ponky and turn yourself around. Do the honky ponky and turn yourself around.
Put your left hand in. Put your left hand out. Put your left hand in and shake it all about. Do the honky ponky and turn yourself around. Do the honky ponky and turn yourself around. Activity 9. Listen to the following dialogues. Teacher says, "Be quick." Hurry up, students. Students say, "Yes, madam." Teacher says, "Give me a ribbon." Mihir says, "Here you are." Teacher says, "Thank you." Yasmin says, "Please, Mihir, help me. Give me that poster." Mihir says, "Yes, here you are, Yasmin." Yasmin says, "Thank you." Wasim says, "Please, Roshni, help me. Cut this ribbon." Roshni says, "Okay." Wasim says, "Thank you.